હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? રેડી? આગળનું કરતા રહેજો, MCQ સોલ્વ કરતા રહેજો મેક્સિમમ. આ ચેપ્ટર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમને નીટમાં પણ એટલું કામ આવશે અને તમારા ગુજરાત બોર્ડની અંદર પણ તમને એટલું કામ આવશે. પ્રશ્ન પૂછાશે જ આની અંદરથી. અને એકચ્યુઅલી તમે લોકો આમ જોવા જઈએ તો લકી પણ છો, કેમ કે બીજી બધી ઓલું સાથે હું ખુદ કોન્ટેક્ટમાં હોય. અત્યારે તમને પણ બધાના વિડીયોઝ આવતા હોય, તમે જોતા હોવ છો કે એક પેજ લઈ લઈને ડાયરેક્ટ કોઈ એપ્લિકેશનમાંથી ભણાવતા હોય, કોઈ ડાયરેક્ટ એમનો પીપીટી લઈને ભણાવતું હોય, ધનાધન બધું જતું હોય. પણ તમારા દરેક બાયોલોજીના લેક્ચર હું તમારા ક્લાસમાં જેવી રીતના લેતી હતી એવી રીતના મેં લાઈન ટુ લાઈન જાય છે. આપણે ભલે થોડુંક ઓછું થાય પરંતુ તમે બેસ્ટ કરો એવી જ રીતના જઈએ છીએ આપણે. તો એને પોઝિટિવિટીથી લેજો, થોડુંક વધારે સમજણ શક્તિથી, થોડુંક વધારેમાં વધારે રિવિઝન કરજો, જેથી કરીને તમે તમારું બેસ્ટ આપી શકો. ક્લિયર? સારું, ચલો હવે આપણે આપણા ચોક્કસ પ્રકારે આપણે આપણા લેક્ચરની અંદર પહોંચીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર તમે અપૂર્ણ પ્રભુતા શું કરી ગયા હતા? કમ્પ્લીટ કરી ગયા. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે આપણી અપૂર્ણ પ્રભુતા શું કરી ગયા? ક્લિયર કરી ગયા. પૂછાશે એમાંથી. બીજો જે ટોપિક આપણે ચાલુ કર્યો હતો એ હતો કે આપણા જે વૈકલ્પિક કારકો છે એ પ્રભાવી ને પ્રચ્છન્ન શું કામ? આપણા જે વૈકલ્પિક કારકો છે ભાઈ, એ પ્રભાવી કે પ્રચ્છન્ન આવું શું કામ થાય છે? પ્રભાવી કે પ્રચ્છન્ન વાળું આવું ન થવું જોઈએ. કારણ શું છે ભાઈ એની પાછળનું? સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો એની પાછળનું કારણ આપણે વાત કરી હતી એ કયા પ્રકારના કાર્ય સાથે સંકળાયેલું છે. કેમ કે કોઈ પણ પ્રકારના લક્ષણની અભિવ્યક્તિ માટે શું આવેલું હોય? ચોક્કસ પ્રકારના જનીનો. ચોક્કસ પ્રકારની લક્ષણની અભિવ્યક્તિ માટે શું આવેલું હોય છે? ચોક્કસ પ્રકારના જનીનો. એટલે કે જનીનો પાસે શું છે? ઇન્ફોર્મેશન. ઈ જનીનો પાસે શું છે? ઇન્ફોર્મેશન. અને એની વસ્તુને ધ્યાનમાં લઈને છોકરાઓ આપણે એક એક્ઝામ્પલ ના ભણી રહ્યા હતા. ઈ વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણે શું ભણતા હતા? એક એક્ઝામ્પલ. ઈ એક્ઝામ્પલની અંદર વાત કરી હતી કે ભાઈ એક જનીન છે. શું છે? એક પ્રકારનું જનીન. આ જનીન છે એની પાસે શું છે? માહિતી. એની પાસે શું છે? માહિતી. શેની માહિતી છે આ જનીન પાસે? તો કે આ એક જનીન પાસે માહિતી છે. શેની માહિતી છે? કે ઈ જનીન છે ભાઈ એ ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરે છે. એની પાસે કેની માહિતી છે? ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરવા માટેની શું છે એની પાસે? માહિતી રહેલી છે. તો આપણે એને કઈ રીતના સરખાવ્યું તું? સમજો. કેપિટલ ઈ, સ્મોલ ઈ. એમાંથી એકને આપણે પ્રભાવી કીધું તું અને એકને આપણે પ્રચ્છન્ન કીધું તું. પ્રભાવીને આપણે કીધું તું અરૂપાંતરિત અને આ હશે કેવું હશે? રૂપાંતરિત. હવે અહીંયા સુધી મેં તમને કહી દીધું તું. હવે પછી આપણે સમજવાનું છે, ટેક્સ્ટબુકની અંદર પણ વ્યવસ્થિત રીતે આપ્યું છે, થોડુંક ધ્યાન રાખજો તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. પ્રભાવી અને પ્રચ્છન્નની અંદર અહીંયા તમને બાજુમાં મૂકું છું એસ. એસ એટલે શું છે? પ્રક્રિયાર્થી. એસ એટલે શું છે? પ્રક્રિયાર્થી. તમને બધાને ખબર જ છે ઉત્સેચક એટલે એન્ઝાઇમ બાઇન્ડેડ વિથ ધ પ્રક્રિયાર્થી, એટલે કે જે પ્રક્રિયકો એની સાથે જોડાય અને શેમાં કન્વર્ટ થઈ જાય? નિપજની અંદર, પ્રોડક્ટની અંદર. એન્ઝાઇમ કોઈ દિવસ વપરાતો નથી, ઉત્સેચક કોઈ દિવસ વપરાતો નથી. પ્રક્રિયામાં ભાગ લે નિપજની સાથે તમને પાછો મળી જાય. તો થાય છે શું? બે પ્રકારની વસ્તુ હોઈ શકે, રૂપાંતરિત અને અરૂપાંતરિત. તો રૂપાંતરિત છે ને એ ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરવા માટે સક્ષમ જ છે. એ ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરવા માટે, ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરવા માટે કેવું છે? સક્ષમ છે. એટલે કે ઈ તો ઉત્સેચક બનાવી જ શકે છે. સમજાય છે? ઈ શું કરી શકે છે? ઉત્સેચક તો બનાવી જ શકે છે. તો એનો મતલબ કે આ ઈ શું છે? પ્રચ્છન્ન. તો ઈ શું હોઈ
શકે? એ ઉત્સેચક બનાવવા માટે સક્ષમ છે કે નથી કે શું હોઈ શકે? તો માનો કે આ છે, એની બદલે આમ હોત તો છોકરાઓ આમ, સંભાવનાઓ બધા પ્રકારની હોય ને છોકરાઓ, આ આવી હોય. જો સંભાવના લખું છું અહીંયા, ઈ કેપિટલ ઈ હોઈ શકે, કેપિટલ ઈ સ્મોલ ઈ હોઈ શકે અને સ્મોલ ઈ હોઈ શકે, આવું હોઈ શકે. આ ત્રણમાંથી ગમે એ હોઈ શકે. આ તો મેં અહીંયા ઉદાહરણ લીધું છે. જો આવું લખવાનું નથી હો ક્યાંય આવું, આ તમારા ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટ આપ્યું છે તો તમને થોડુંક સમજાય એ માટે મેં લખ્યું છે. તો શું કહે છે, આ જે ઉત્સેચક છે એ કઈ કઈ વસ્તુઓ માટે જવાબદાર હોઈ શકે? તો એ કઈ વસ્તુ બનાવે? કાઈ પહેલી વસ્તુ સામાન્ય ઉત્સેચક બનાવે, અને એની સાથે આપણે એવું મૂકી શકીએ ઓછી ક્રિયાશીલતા વાળો બનાવે ઉત્સેચક. ક્લિયર? આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે એ એવો છે બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવે. બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવે. અને ત્રીજો તો ભાઈ એમ જ કહે છે કે કોઈ ઉત્સેચક બનાવે જ નહીં, કોઈ ઉત્સેચક બનાવે જ નહીં. ક્લિયર? આવું કોની વાત કરું છું? તો આ અરૂપાંતરિતની વાત કરું છું. મેં અહીંયા રૂપાંતરિતની વાત તો કરી દીધી, અહીંયા અરૂપાંતરિતની વાત નથી કરતી, રૂપાંતરિતની વાત કરું છું. અરૂપાંતરિતની વાત મેં અહીંયા કરી કે ઈ જો હોય, કેપિટલ ઈ હોય તો સમજી જવાનું કે ઈ શું બનાવશે? ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરે છે, જે આપણો જનીન છે જ. પણ એનો વૈકલ્પિક કારક કેવો છે? પ્રચ્છન્ન. એટલે કેવો છે? ઈ આ રૂપાંતરિત છે. તો ઈ શું કરી શકે? એની પાસે કેટલી ક્ષમતા હોય? તો ઈ છે ને ઘણી વખત આ પહેલો કિસ્સો તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે, પહેલો કિસ્સો. તો અહીંયા લખું છું બાજુમાં કે પહેલા કિસ્સાની અંદર આ ત્રણ કિસ્સાઓ આપ્યા છે. આ રિમૂવ કરી નાખું. લખું છું અહીંયા પહેલા કિસ્સાની અંદર રૂપાંતરિત એ અરૂપાંતરિત જેવું જ છે. જો તો પેલું કાર્ય આ પહેલો કિસ્સો, આ બીજો ને ત્રીજો, આ ત્રણ કિસ્સાઓ આપ્યા છે. કોના માટે? રૂપાંતરિત માટે. રૂપાંતરિત એટલે કેવું? આ બાજુ જાજો, પ્રચ્છન્ન માટે. હવે શું કહે છે? સામાન્ય ઉત્સેચક બનાવે. અહીંયા પણ મેં લખ્યું છે ચોક્કસ પ્રકારનો ઉત્સેચક બનાવે. તો બેયનું કામ તો સરખું થયું, બરાબર? તો જો બંને કારકો સરખા હશે તો એવું બની શકે કે સામાન્ય ઉત્સેચક બનાવે અથવા ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક બનાવે, પણ બનાવે તો ખરા. એટલે કે અહીંયા સામાન્ય ઉત્સેચક નું નિર્માણ કરવા માટે કેવો હોય છે? કેપેબલ હોય છે, નું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે. પરંતુ બીજા અને ત્રીજામાં એવું નથી. જો ઈ કેવું થાય છે? જો પરંતુ બીજા કિસ્સામાં રૂપાંતરિત જનીન, શું કીધું મેં? રૂપાંતરિત જનીન એ ઉત્સેચક બનાવે છે, પણ કેવો? બિન કાર્યક્ષમ. ઉત્સેચક બનાવે છે પરંતુ કેવો? બિન કાર્યક્ષમ બનાવે છે. જનીન એ બિન કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ કરે. બિન કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ કરે. એટલે કે ભાઈ ઉત્સેચક તો બનાવે, પહેલા કિસ્સામાં એ બન્યો એક્ઝેક્ટલી અરૂપાંતરિત જેવો જ હતો. બીજા કિસ્સામાં રૂપાંતરિત કેવો બન્યો? ઉત્સેચક તો બનાવે છે પણ એ કોઈ કામ કરતું નથી. ઉત્સેચકનું નિર્માણ તો કરે છે પણ એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરતું નથી, એવો ઉત્સેચકનું નિર્માણ કરે છે.
હવે વાત કરીએ જ્યારે ત્રીજા કિસ્સામાં એ કોઈ પણ પ્રકારનું ઉત્સેચકનું નિર્માણ કરતું જ નથી, જસ્ટ લાઈક ધીસ વન. અહીંયા વાત કરે છે કે કોઈ પણ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરતું જ નથી, એટલે કે જ્યારે ત્રીજા કિસ્સામાં કહે છે કે તે કોઈ પણ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરતું જ નથી. એટલે કેવું થશે ખબર? આ કિસ્સામાં એક છે ઉત્સેચક બનાવે, એક ઉત્સેચક ન બનાવે. ત્રીજા કિસ્સામાં એવું થશે. તો અહીંયા તેનું સ્વરૂપ કેવું હશે? તેનો આધાર અરૂપાંતરિત ઉપર હોય છે. કારણ કે તે પ્રભાવી છે. કારણ તે કેવું છે? પ્રભાવી. હવે સમજો અહીંયા, આ તો મેં તમને ક્યારે વાત કરી હતી? પ્રચ્છન્ન માટેની. આ મેં વાત કરી ત્રણ કિસ્સા. કોની વાત કરી? રૂપાંતરિત. રૂપાંતરિત કેવું છે? પ્રચ્છન્ન. પણ આવું થશે કે આવું થશે, એનો આધાર કોણ હોય? રૂપાંતરિત એટલે પ્રચ્છન્ન ઉપર હોય. પરંતુ પ્રચ્છન્ન કોઈ દિવસ અભિવ્યક્ત ન થઈ શકે જ્યાં સુધી કોણ હોય? પ્રભાવી. એટલે જો અરૂપાંતરિત છે એ ચોક્કસ પ્રકારે અભિવ્યક્ત ન થાય તો ને માત્ર તો જ અરૂપાંતરિત ચોક્કસ પ્રકારે અભિવ્યક્ત ન થાય તો ને માત્ર તો જ કેવું થશે? રૂપાંતરિત અભિવ્યક્ત થશે. એટલે કે અહીંયા લખું છું, એટલે કે જો પ્રભાવી છે જે યોગ્ય રીતે અભિવ્યક્ત ન થાય ત્યારે રૂપાંતરિત જનીન એટલે કે પ્રચ્છન્ન અભિવ્યક્ત થાય છે અને તેનું સ્વરૂપ પ્રકાર પણ અલગ જ હોય છે. જો તમે ગોઈખા કરશો તો તમને આ કિસ્સો કોઈ દિવસ નહીં સમજાય. બધાને લાગે એમ કે ઓહ આ તો બહુ સામાન્ય વસ્તુ છે, પણ તમને આ ટાઈપનું કોઈ એક્ઝામ્પલ આપી અને કન્ફ્યુઝ પણ કરે. સમજાય છે? કોઈ પણ પ્રકારનું એક્ઝામ્પલ આપી અને કન્ફ્યુઝ પણ કરે, પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. તમારે કોઈ પણ રીતે કન્ફ્યુઝ થવાનું નથી. ક્લિયર? જો સમજાવું, આખો કિસ્સો એક વખત સમજાવી દઉં. એક જનીન છે, ઉત્સેચકનું નિર્માણ કરે. આપણો વાંધો હતો કે પ્રભાવી કે પ્રચ્છન્ન શું કામ, તો એના માટે લીધું આ એક પ્રભાવી છે, એક પ્રચ્છન્ન. પ્રભાવી છે અરૂપાંતરિત, પ્રચ્છન્ન છે રૂપાંતરિત. જો પ્રભાવી છે અને એ અભિવ્યક્ત થાય તો ભાઈ ઉત્સેચક બનાવે અને એનું કાર્ય એ કરે. પરંતુ માનો કે આ એનો કિસ્સો મેં લખી દીધો, પણ માનો કે રૂપાંતરિત છે એ પ્રચ્છન્ન છે, એના માટેનું આ લખ્યું. કાંઈ સામાન્ય આના જેવો જ હોય, ઉત્સેચક બનાવે અને કાંઈ થોડોક ઓછો કામ કરતો હોય, થોડોક ઓછો એક્ટિવ હોય. ઉત્સેચક તો બનાવે પણ ઇનએક્ટિવ ફોર્મમાં છે, અને કાં ઉત્સેચક બનાવતો જ નથી. આ ત્રણમાંથી કાંઈ પણ વસ્તુ બની શકે. એની પાસે ત્રણમાંથી કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન હોઈ શકે, પણ એનો વારો આવવાનો નથી કોઈ દિવસ. આ ત્રણે ત્રણ કોઈ દિવસ અભિવ્યક્ત થશે નહીં. ક્યારે? કે જ્યારે એની સામે કોણ હોય? પ્રભાવી, જે સામાન્ય ઉત્સેચક બનાવતું હોય. પણ માનો કે કોઈ પણ કારણસર, જો મેં અહીંયા ત્રણે ત્રણનું લખ્યું, ત્રણ કિસ્સા. પહેલા કિસ્સામાં એ અરૂપાંતરિત જેવો હોય એટલે ઉત્સેચક બનાવે, બીજામાં એ બિનકાર્યક્ષમ છે, બીજામાં એ કેવું છે? બિનકાર્યક્ષમ છે. ત્રીજાની વાત કરે છે તો ત્રીજા કિસ્સામાં કોઈ પણ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરતું જ નથી. તો પણ મોટા ભાગે ઉત્સેચક બનાવશે, નહીં બનાવે, અથવા બિનકાર્યક્ષમ બનાવશે, ઓછી ક્રિયાશીલતા વાળો બનાવશે, સામાન્ય બનાવશે. એનો આધાર કોની ઉપર હોય? અરૂપાંતરિત
રૂપાંતરિત ઉપર, કેમ કે એ કેવો છે? પ્રભાવી. પણ માનો કે કોઈ પણ પ્રકારનો પ્રભાવી યોગ્ય રીતનો અભિવ્યક્ત ન થયો તો વારો કોનો આવી ગયો? રૂપાંતરિતનો. તો વારો કોનો આવી ગયો? રૂપાંતરિતનો. અને આ રૂપાંતરિત છે પ્રચ્છન્ન હોવા છતાં પણ અભિવ્યક્ત થશે, પ્રચ્છન્ન હોવા છતાં પણ અભિવ્યક્ત થશે, અને ત્યારે એનું જે સ્વરૂપ છે એ કેવું હશે? એ આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? કે કઈ વાંધો છે? સો આ વાત થઈ ગઈ મેઇન પ્રભાવી અને પ્રચ્છન્નની. આ વાત કોની થઈ ગઈ? પ્રભાવી અને પ્રચ્છન્નની. નવો ટોપિક તરફ આગળ વધીએ. એમાં પણ કહું છું અત્યાર સુધીમાં તમને 4 માર્કમાં પૂછાવાની સંભાવનાઓ બોર્ડની અંદર આની અંદરથી છે. આ ટોપિકમાંથી તમને આ ટોપિકમાંથી બની શકે કે 4 માર્કનો એક પ્રશ્ન આવી શકે. ચલો નવા ટોપિકની વાત કરું છું, જે નવો ટોપિક ચાલુ કરવાના છે એમાં. નવો ટોપિક છે ઈ છે સહપ્રભાવિતા. સહપ્રભાવિતા, કોડોમિનેન્સી. ચલો નવો ટોપિક છે સહપ્રભાવિતા. નવો ટોપિક કયો છે? સહપ્રભાવિતા. શું થાય છે આ ટોપિકની અંદર? સમજો સરખી રીતના ટોપિકને. કોડોમિનેન્સી, સહપ્રભાવિતાને શું કહેવામાં આવે? કોડોમિનેન્સી અથવા કોડોમિનેન્ટ. આ છે ને અલગ છે. અપૂર્ણ પ્રભુતામાં શું થયું હતું તમે વિચારો તો? F1 જનરેશનની અંદર બેમાંથી એક કોઈ પિતૃ જેવા ન આવ્યા. સમજાય છે? F1 જનરેશનની અંદર બેમાંથી એક પણ પ્રકારના પિતૃઓ જેવા આવ્યા નહીં. અહીંયા શું થાય છે? સહપ્રભાવિતામાં F1 પેઢીમાં બરાબર બંને પ્રકારના પિતૃઓ છે એ શું થાય છે? આવે છે. પહેલેથી સમજીએ. સહપ્રભાવિતા એક એવી પ્રક્રિયા છે, એક એવી પ્રક્રિયા છે જેમાં એક એવી પ્રક્રિયા છે છોકરાઓ જેમાં F1 પેઢીમાં બંને પિતૃઓ સાથે અભિવ્યક્તિ દર્શાવે છે. સમજાય છે? અપૂર્ણ પ્રભુતામાં શું હતું કે આપણી પાસે લાલ રંગના પુષ્પો હતા અને સફેદ રંગના પુષ્પો હતા, પણ F1 પેઢીની અંદર બેમાંથી એક પ્રકારના પુષ્પ નો આવ્યા. સમજાય છે? F1 પેઢીની અંદર બેમાંથી એક પ્રકારના પિતૃઓ નો આવ્યા. પણ સહપ્રભાવિતામાં કેવું? હાલને આપણે બે સાથે અભિવ્યક્ત થાય, કોઈ પ્રભાવી નહીં, કોઈ પ્રચ્છન્ન નહીં. એનો મતલબ એવો ન કહેતો કે પ્રભાવી પ્રચ્છન્ન ન હોય, પણ અભિવ્યક્તિ બેયની થાય. તો આમ જે F1 પેઢીની અંદર બંને પિતૃઓ સાથે જ અભિવ્યક્ત થાય, જેથી કરીને એને શું કહેવામાં આવે છે? સહપ્રભાવિતા. અને એનું ઉદાહરણ છે માનવનું એબીઓ રુધિર જૂથ. એનું ઉદાહરણ કોણ છે? માનવનું એબીઓ રુધિર જૂથ. ક્લિયર? એની અંદર ઉદાહરણ કોણ છે? માનવનું રુધિર જૂથ. તમે લોકો માનવનું બ્લડ ગ્રુપ, હ્યુમન બ્લડ ગ્રુપ ટોપિક તમારા 11th સાયન્સની અંદર ભણી ગયા છો, પણ ન્યા કન્સેપ્ટ હતો તમારા રુધિરને બિલોંગ કરતો હોય એવો, અને કયા વ્યક્તિને કયા પ્રકારનું રુધિર જૂથ હશે એ પણ વાત કરી હતી તમે. અહીંયા છે ને જેનેટિક લેવલે હશે. અહીંયા ક્યાં હશે? જીનેટિક લેવલે હશે. તો શું કહે છે? થોડુંક ડિટેલમાં જઈએ. માનવમાં રુધિર જૂથનું નિર્ધારણ
માનવમાં રુધિર જૂથનું નિર્ધારણ છે ભાઈ, બરાબર, એ વિભિન્ન પ્રકારના રક્તકણો ઉપર આધાર. નિર્ધારણ કોની ઉપર આધાર છે? તો રક્તકણો ઉપર. કોની ઉપર આધારિત હોય છે છોકરાઓ? તેના રક્તકણો ઉપર શું હોય છે? આધારિત હોય છે. શું કહે છે કે માનવના આ રુધિર જૂથમાં, માનવના આ રુધિર જૂથનું અભિવ્યક્તિનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય. ખાસ યાદ રાખજો, કોના દ્વારા થાય છે? જનીન આઈ, કેપિટલ આઈ. સ્મોલ ટી, કેપિટલ ટી. તો કેપિટલ ટી શેના માટે હતું છોકરાઓ? ઊંચું થાય એના માટે. તો એ ઊંચાઈ હતી. જો અહીંયા રુધિર જૂથ છે તો રુધિર જૂથનું નિયંત્રણ કે ફલાણી વ્યક્તિને ફલાણા પ્રકારનું જ રુધિર છે, તો એનું નિર્ધારણ કોણ કરશે? કેપિટલ આઈ. એનું નિર્ધારણ કોણ કરશે? કેપિટલ આઈ. હવે શું કહે છે? તમને પ્રશ્ન થાય કે મેડમ કઈ રીતના જનીન આઈ છે એ શું કરે છે? નિર્ધારિત કરે છે અથવા બ્લડ ગ્રુપનું નિયંત્રણ કરે છે. જો સમજો, એટલે કે રક્તકણની ઉપર અથવા રક્તકણના કોષરસ સ્તરની ઉપર માનવના જે રક્તકણ હોય તેના કોષરસ સ્તરની ઉપર શું આવેલી હોય છે? ચોક્કસ પ્રકારની શર્કરાની પોલિમર્સ આવેલા હોય છે અને ચોક્કસ શર્કરાના પોલિમર્સ હોય. અને તે કયા પ્રકારના હશે? અને તે પોલિમર, જે શર્કરાની પોલિમર છે ભાઈ, એ કયા પ્રકારની હશે તેનો આધાર જનીન આઈ ઉપર રહેલો હોય છે. ગોખતા નહીં, મહેરબાની કરીને આને ગોખતા નહીં. જો સમજો એક વખત ફરીથી, સપ્રભાવિતતા એટલે શું? કે સાથે અભિવ્યક્ત થાય F1 પેઢીમાં. તારું નહીં મારું નહીં, બંને જોડે અભિવ્યક્ત થાય, એવું કંઈક છે આ. એનું ઉદાહરણ આપે છે માનવનું રુધિર જૂથ. હવે માનવનું રુધિર જૂથ છે ને, એ કોઈ જનીન દ્વારા નિયંત્રિત હોય. એ કયો છે? કેપિટલ આઈ. પણ એ કેપિટલ આઈ કોનું નિયંત્રણ કરે? એવું શું બનાવે? તો કે રક્તકણની સપાટી હોય ને છોકરાઓ, એની ઉપર, એટલે કે રક્તકણના કોષરસ સ્તર ઉપર, સેલ મેમ્બ્રેન ઉપર ચોક્કસ પ્રકારની શર્કરા આવેલી હોય, પોલિમર્સ આવેલા હોય. એ પોલિમર્સ કયા પ્રકારના હશે એના આધારે રુધિર જૂથ નક્કી થાય. પણ એ કયા પ્રકારના રુધિર જૂથ બનશે એનો આધાર કોની ઉપર હોય? આ કેપિટલ આઈ ઉપર. એનો આધાર કેની ઉપર હોય? આ કેપિટલ આઈ ઉપર. એટલે લખ્યું છું આ જનીન આઈ એ 3 પ્રકારના પોલિમર્સ બનાવે છે. એ 3 પ્રકારના પોલિમરનું નિર્માણ કરે. કેટલા પ્રકારના પોલિમર્સનું નિર્માણ કરે છે? 3 પ્રકારના પોલિમર્સ બનાવે. ક્યાં 3 પ્રકારના પોલિમર્સ બનાવે છે છોકરાઓ? તો કે કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. 3 પ્રકારના બનાવે છે. એમાંથી કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ.
છે એ પ્રભાવી છે અને એક હશે એ પ્રચ્છન્ન. એટલે મેં ચોખવટ પાડી હતી કે આમાં કોઈ પ્રભાવી કે પ્રચ્છન્ન એવું કાંઈ ન હોય, એવું ન હોય પણ અભિવ્યક્તિ સાથે આપે છે. જોજો સમજો, જેમાં કેપિટલ IA અને IB એ થોડીક અલગ પ્રકારની જ શર્કરાનું નિર્માણ કરે. સમજાય છે? થોડાક અલગ પ્રકારના જ શર્કરાનું નિર્માણ કરે. જ્યારે સ્મોલ I એ કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતા નથી. એટલે આ શર્કરા બનાવે. આપણે વાત થઈ ને, કોષરસ્તરની સપાટી ઉપર ચોક્કસ પ્રકારની શર્કરા હોય, બરાબર છે? ચોક્કસ પ્રકારના શર્કરા હોય તો એના માટે 3 પ્રકારના, આ પોલિમર ન હોય, 3 પ્રકારના જનીન હોય. કેપિટલ I છે, આખું સેન્ટેન્સ ફરીથી લખી દઉં. I જનીન એ 3 સ્વરૂપે જોવા મળે. કેટલા સ્વરૂપે જોવા મળે છે? 3 સ્વરૂપે જોવા મળે. એમાંથી કેપિટલ IA અને IB એ કંઈક અલગ પ્રકારની શર્કરા બનાવે. કોની સપાટી ઉપર? રક્તકણની સપાટી ઉપર. જ્યારે સ્મોલ I એ કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતી નથી. કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતી નથી. ધેટ્સ વેરી ઇઝી. તો શું કહે છે? એટલે કે કેપિટલ I એ, પરંતુ એક વસ્તુ યાદ રાખજો, ચલો એ સેન્ટેન્સ પછી લખાવું, એટલે યાદ રાખજો. પરંતુ માનવ, તમને પ્રશ્ન થાય તો મેડમ અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે આમ હોય ને, કેપિટલ T કા આમ હશે, કા કેપિટલ T સ્મોલ t આમ હશે, કા સ્મોલ t આમ હશે. અહીંયા તો 3 છે તો આમ હશે કેપિટલ IA IB અને આમ હોય. આપણે 3N પ્રકારના નથી, આપણે 3N પ્રકારના સજીવો નથી, આપણે તો 2N પ્રકારના છીએ. એટલે કે છે, જો શું કહે છે? માનવ, પરંતુ માનવ એ દ્વિકીય સજીવ છે. એ લખી દો. કેવા છે? 2N પ્રકારના છે. એટલે કે આ જનીન સ્વરૂપમાંથી, આ જે જનીન સ્વરૂપ છે ને, ધીસ and ધીસ, કોઈ બે જ અથવા તમે એને કહી શકો એક જોડ સ્વરૂપે અભિવ્યક્તિ દાખવશે. બંને 3 સાથે હશે નહીં. ક્લિયર થાય છે? એટલે કે બધા સાથે હશે. હવે યાદ એ રાખવાનું છે, આ બંને પ્રભાવી છે ને પ્રચ્છન્ન. તો અહીંયા લખું છું કેપિટલ I અને કેપિટલ IA અને IB એ સંપૂર્ણપણે સ્મોલ I ઉપર પ્રભાવી છે. જો એમાંય વાત કરે છે, જો કેપિટલ I એ I પ્રકારનું સ્વરૂપ હોય તો માત્ર કેપિટલ I એ જ અભિવ્યક્તિ દાખવે છે. બંને હશે તો આ બંને સ્વરૂપ હોય, કેપિટલ I એ અને સ્મોલ I, તો આની અંદર માત્ર કોણ છે પ્રભાવી? કેપિટલ IA. તો અભિવ્યક્ત કોણ દાખવે છે? માત્ર કેપિટલ IA. સ્મોલ I તો પ્રચ્છન્ન છે, એ અભિવ્યક્તિ દાખવશે નહીં. ચલો બીજી વાત કરીએ. જો કેપિટલ IB અને I હોય, સ્વરૂપ હોય, તો માત્ર કેપિટલ IB જ શું કરે છે? અભિવ્યક્તિ દાખવે છે.
કેમ કે અહીંયા કેપિટલ આઈ બી શું છે? પ્રભાવી, અને સ્મોલ આઈ છે એ શું છે? પ્રચ્છન્ન. સ્મોલ આઈ છે એ શું છે? પ્રચ્છન્ન. હવે આપણે ત્રીજી સ્વરૂપ પ્રકારની વાત પણ કરી લઈએ. જો કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી એ સ્વરૂપ હોય તો તેમાં બંને અભિવ્યક્ત થાય છે. એટલે કે તે શું થાય છે? બંને અભિવ્યક્ત થાય. માનો કે કેમ કે બંને પ્રભાવી છે, કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી બંને કેવા છે? પ્રભાવી છે, તો બંને અભિવ્યક્ત થાય છે. એટલા માટે કે છે માનો કે કેપિટલ આઈ એ પ્રકારની શર્કરા બનાવે છે, જ્યારે કેપિટલ આઈ બી એ બી પ્રકારની શર્કરા બનાવે તો જો આઈ એ આઈ બી હોય તો તેમાં એ અને બી એમ બંને પ્રકારની શર્કરા બનશે. જો તમે આને ધારો તો તમે ગોખો તો તમારે કોઈ દિવસ મેળ ન પડે, પણ બહુ ઈઝી છે. સમજજો સરખી રીતના. તમને આખો કિસ્સો છે એ આખો સમજાવી દઉં. બાકી છે આખું બતાવી, આખું ટેબલ જ બનાવશું જેમ આપણે એનસીઆરટીમાં આપ્યું છે એમ. સપ્રભાવિતતા એટલે શું થાય કે F1 પેઢીમાં બંને પિત્રો અભિવ્યક્ત થયા હોય ને તેવું. એ હું તમને સમજાવું છું આની અંદર ક્યાં થયા. એનું ઉદાહરણ છે એબીઓ જૂથ. કોની ઉપર આધાર રાખતો કે રક્તકણ ઉપર કયા પ્રકારની શર્કરા બની છે અને આ શર્કરા કયા પ્રકારની બનશે એ કોની ઉપર આધાર રાખતું હોય? જનીન આઈ ઉપર. આ જનીન આઈ છે ને ત્રણ સ્વરૂપમાં જોવા મળે: કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. એમાં કેપિટલ આઈ એ અને આઈ બી વાત કરી ને કે શું બનાવે? શર્કરા બનાવે. તો આ છે ને એ બંને કંઈક અલગ પ્રકારની શર્કરાનું નિર્માણ કરે, પણ શર્કરા બનાવે ખરા. અલગ પ્રકારની શર્કરાનું નિર્માણ કરે છોકરાઓ, પણ શર્કરા ડેફિનેટલી બનાવે. પરંતુ અહીંયા જે સ્મોલ આઈ છે ઇધર રહા, એ કોઈ પણ પ્રકારની શર્કરાનું નિર્માણ કરતા નથી. એટલે કે એમાં કોઈ પણ પ્રકારની શર્કરા બનતી જ નથી. હવે થાય શું? તો આપણે તો બધા 2n પ્રકારના છીએ, તો કાંઈ ત્રણ સ્વરૂપ તો જોવા નહીં મળે. આપણે તો દ્વિકીય છીએ, તો કોઈ પણ બે જ જોડમાં, મીન્સ કે બે જ હશે, એક જોડ જ બનાવશે. બરાબર. તો એના માટે કા સ્વરૂપ પ્રકાર આવું હોઈ શકે, કા સ્વરૂપ જોડની વાત કરું તો આવું હોઈ શકે, અને કા આવું હોઈ શકે. જોડ તો ગમે એ હોઈ શકે ને છોકરા. જો કેપિટલ આઈ એ આઈ હશે તો ઈ આઈ એ જ અભિવ્યક્ત થશે, કેમ કે એ પ્રભાવી છે. અહીંયા મેં લખ્યું છે એ બી બંને કોની ઉપર પ્રભાવી હોય છે? સ્મોલ આઈ ઉપર. જો બી પ્રકારનું હશે તો એ માત્ર બી પ્રકારની જ શર્કરા બનાવશે અને બી પ્રકારની જ અભિવ્યક્ત દાખવશે, કોઈ આઈ અભિવ્યક્ત થવાનું નથી. પરંતુ પ્રશ્ન ન્યા છે, આ બેમાં તો કાંઈ વાંધો જ નથી, એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન, ક્લિયર થઈ જશે. પણ માનો કે આ પ્રકારનું સ્વરૂપ હોય જનીનનું, કેપિટલ આઈ એ આઈ બી, તો ત્યારે શું થાય? તો અહીંયા તો બે પ્રભાવી છે, આ બંને કેવા છે? પ્રભાવી. તો કોણ અભિવ્યક્ત થશે? તો જ્યારે આ પ્રકારનું હશે ત્યારે બંને અભિવ્યક્ત થાય. આમ બંને પિતૃ અભિવ્યક્ત થયા એટલે આને આપણે સપ્રભાવિતા અને કોડોમિનેન્ટ કીધું. બંને પિતૃ અભિવ્યક્ત થયા એટલે એને આપણે સપ્રભાવિતા એટલે કે કોડોમિનેન્સી કીધું. અને જો એ તમને ઉદાહરણ આપું છું, માનો કે કેપિટલ આઈ એ છે એ પ્રકારની શર્કરા બનાવે અને કેપિટલ આઈ બી છે એ બી પ્રકારની. આ બંને જનીન છે, આ જનીન છે, એ પ્રકારની શર્કરા બનાવે, અહીંયા બી બનાવે ને અહીંયા કોઈ શર્કરા બનાવતું જ નથી. તો જ્યારે જનીન સ્વરૂપ પ્રકાર આઈ આઈ બી બે હોય ત્યારે શર્કરા બે પ્રકારની બને, એ પ્રકારની બનશે અને બી પ્રકારની પણ શર્કરા બનશે.
તો આ બંને પ્રભાવિત થયા છેલ્લા કિસ્સાની અંદર, તો આ પ્રકારનું જે સ્વરૂપ જોવા મળે એને સપ્રભાવિતતા એટલે કે કોડોમિનેન્સી કહેવાય. ને શું કહેવામાં આવે છે? સપ્રભાવિતતા એટલે કે કોડોમિનેન્સી કહેવાય. થોડીક વધારે ચર્ચાઓ કરશું આપણે કે જો આ પ્રકારનું જનીન સ્વરૂપ માતાનું હોય, પિતાનું હોય, તમને આના ઉપરથી બાળકનું, મમ્મીનું કે પિતાનું બ્લડ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરવાનું કહેશે, જે હું તમને શીખડાવીશ. બટ આ લેક્ચર પૂરતું આટલું રાખીએ. વ્યવસ્થિત રીતે સપ્રભાવિતતા કરી નાખો. 4 માર્ક 3 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ, પ્લસ નીટ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ બ્લડ ગ્રુપ તમને ગમે એનું ફાઇન્ડ આઉટ કરવાનું કે 2 વસ્તુ તમને આપી દે, એના ઉપરથી તમારે ત્રીજું ફાઇન્ડ આઉટ કરવાનું કે. ક્લિયર છોકરાઓ? સો અહીંયા સુધી રાખો. નેક્સ્ટ લેક્ચરમાં સેમ ટોપિક સાથે પાછા મળ્યા. થેન્ક યુ.